નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ખૂબ જ બધા વેજીટેબલ અને પનીરવાળો એકદમ હેલ્ધી સલાડ બનાવવાના છીએ અને એનું જે ડ્રેસિંગ છે એટલું ટેસ્ટી બનશે ને કે તમે આની આગળ સિઝલર પણ ભૂલી જશો। જો તમે વેટ લોસ કરવા માંગતા હો ને તો પણ તમારા ડિનરમાં અઠવાડિયામાં 2 વખત તમે આને ઇન્ક્લુડ કરી શકો છો। આનું રિઝલ્ટ તમને ચોક્કસ જોવા મળશે। તો આજની આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ક્લિક કરી લેજો, એટલે તમને નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે। સૌથી પહેલાં એક પેનમાં 1 મોટી ચમચી ઓલિવ ઓઇલ લઈશું। જો ઓલિવ ઓઇલ ના હોય તમારી જોડે તો તમે અહીંયા ઘી પણ લઈ શકો છો, પણ આ રીતનું નોનસ્ટિકનું પેન જ લેવું। એમ તો તમે નોર્મલ કઢાઈ પણ લઈ શકો છો, પણ નોનસ્ટિકનું પેન હશે તો આ તેલ કે ઘી જે પણ વાપરશો એ થોડું ઓછું વપરાશે। હવે આ રીતે 200 ગ્રામ પનીરને મોટા મોટા ક્યુબમાં કટ કરી અને આને 3 થી 4 મિનિટ માટે આ રીતે થોડું સાંતળી દેવાનું છે। થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આને ચડવી દઈશું। બધી બાજુથી થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય આ રીતે, એના પછી પનીરને પેનમાંથી કાઢી દેવાનું છે અને અલગ રાખીશું। પનીર કાઢી અને હવે એ જ પેનમાં 2 મોટી ચમચી ભરી અને પાછું ઓલિવ ઓઇલ મૂકીશું। અહીંયા તમે પહેલાં કીધું એ રીતે ઘી મૂકી શકો છો। હવે 1 ચમચી આદુની પેસ્ટ સાંતળીશું। જો તમે જૈન સલાડ બનાવતા હોવ તો અહીંયા આદુની પેસ્ટને સ્કીપ કરી દેવી। હવે થોડી ફણસી નાખી દઈશું અને આમાં થોડું ગાજર નાખીશું। તમે જે શેપમાં ઈચ્છો એ શેપમાં બધા વેજીટેબલ કટ કરી શકો છો, મોટા નાના। અહીંયા તમે ગાજર ના ખાતા હોવ તો ગાજર સ્કીપ કરી શકો છો। એની જગ્યાએ તમે જે ખાતા હો એ શાકભાજી ઉમેરવા। થોડા સ્વીટકોર્ન લીધા છે, અહીંયા તમે ઈચ્છો તો થોડા વટાણા પણ વાપરી શકો છો, અને જો ગાજર ના ખાતા હો તો એની જગ્યાએ થોડી કોબીજ વાપરવી। હવે આમાં બ્રોકોલી નાખી દઈશું। 2 મિનિટ ગાજરને બધું સતળાઈ જાય એના પછી બ્રોકોલી નાખવાની છે, અને હવે બ્રોકોલીને પણ 2 મિનિટ માટે સીનવીશું। 2 મિનિટ સીની જાય એના પછી આ રીતે મીઠું નાખી અને પાછી એને સીનવીશું। મીઠું નાખી અને હવે આમાં 3 જાતના કેપ્સિકમ નાખીશું, લાલ, પીળા અને લીલા કેપ્સિકમ। જો તમારી જોડે આ 2 કેપ્સિકમ ના હોય, લાલ ને પીળા, તો લીલા કેપ્સિકમ છે એની થોડી ક્વોન્ટિટી તમારે વધારી દેવી। હવે આને પણ મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે સીનવા દઈશું। આ બધા શાકભાજીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સીનવવાના છે અને બહુ વધારે નહીં, થોડા ક્રિસ્પી રાખીશું। જો શાકની જેમ બનાવી દેશો ને તો સલાડમાં બિલકુલ સારા નહીં લાગે। જુઓ, આ રીતે ચપ્પુથી ચેક કરવાનું છે। જો આ રીતનું બ્રોકોલીનું નીચેનું જે દાંડું છે એ કટ થાય એટલે બસ ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે આમાં થોડો ઓરેગેનો અને થોડો કાળા મરીનો પાવડર નાખી દઈશું। એકદમ સિઝલર જેવા વેજીટેબલ જોઈતા હોય તો શાકભાજીને બહુ વધારે ના સીનવવા। જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એવી રીતે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર થોડા સીનવવા। હવે જે સાંતળેલા પનીર હતા એ પણ આમાં નાખી દઈશું। જો તમે કોબીજ આમાં નાખવા માંગતા હોવ તો કેપ્સિકમની જોડે કોબીજ નાખવી, પહેલાં ના નાખી દેવી, નહીંતર એ બહુ વધારે સીની જશે અને શાક જેવી બનશે। થોડા ચીલી ફ્લેક નાખી દઈશું ઉપરથી અને અડધા લીંબુનો રસ નીચવી દઈશું। આ બધું જ નાખતા પહેલાં ફ્લેમને બંધ કરી દીધી છે, એ ખાસ ધ્યાન રાખવું। અહીંયા જો બ્રોકોલી અવેલેબલ ના હોય તો એની જગ્યાએ તમે ફુલાવર પણ વાપરી શકો છો। આ રીતે ફક્ત 8 થી 10 મિનિટમાં તમારો એટલો જોરદાર અને હેલ્ધી સલાડ તૈયાર થઈ જશે, અને ખાલી તમે 1 પ્લેટ ખાશો ને આ સલાડ તો તમારું પેટ ભરાઈ જશે અને વેટ લોસ થશે એ તો અલગ। તો હેલ્ધી અને ટેસ્ટી આ સલાડ એક વખત ચોક્કસ બનાવીને જોજો। રેસીપી ગમતી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।